વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી માર્ચે સુરત આવી રહ્યા છે। 7મી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ત્યારે વડાપ્રધાનના 2 દિવસીય પ્રવાસને પગલે મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં લાગી ગયા છે। સુરત શહેરમાં પીએમના આગમનને લઈ સફાઈ અભિયાન સાથે જ દિવાલો પર રંગરોગાન કરવામાં આવ્યું છે, તો સાથે નવા બંધાતા બાંધકામ પર લીલા પડદા લગાવવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી માર્ચે સુરતમાં આવનાર છે। વિશાળ જાહેર સભાને સંબોધન કરવાના છે, જેને લઈ સુરતમાં રંગરોગાન સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે। સુરતના નીલગિરી વિસ્તારમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થવાના છે, ત્યારે 7મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। લિંબાયતમાં નીલગિરી ગ્રાઉન્ડ ખાતેના એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે અને રાત્રે તેઓ સર્કિટ હાઉસમાં રોકાશે। ત્યારે વડાપ્રધાનના 2 દિવસીય પ્રવાસને લઈ મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં લાગી ગયા છે। શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરાઈ છે। મેટ્રો સહિતના અધૂરા કામો પીએમની નજરે ન ચડે તે માટે લીલા કાપડની આડાશ મારી દેવાઈ છે। સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ છે, ત્યારે મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખી ખાસ કરીને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમું કરી દેવાયું છે। જ્યાં મેટ્રોના કામ હજુ પૂર્ણ થયા નથી, ત્યાં લીલા પડદા લગાવવામાં આવ્યા છે। આ પડદાઓના કારણે નિર્માણ સ્થળો ઢંકાઈ ગયા છે અને સમગ્ર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે। વડાપ્રધાનના આગમન પૂર્વે સુરત શહેર એક નવું મેકઓવર મેળવ્યું છે। પીએમ મોદીના રોડ શો માર્ગ પર નવા તબક્કાના પેવમેન્ટ બનાવી દેવામાં આવ્યા છે। મુખ્ય માર્ગો પર દિવાલોને રંગીને ભવ્ય દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે, તો શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને વનસ્પતિ સેવાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે। પીએમ મોદીને આવકારવા સુરતીઓ ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર રંગરોગાનના કાર્યો કરવામાં આવી રહ્યા છે। આગામી 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરવાના છે અને 8મી માર્ચે નવસારી જવા રવાના થયા છે। ત્યારે સુરતને પ્રાધાન્ય આપવા માટે અને સુરતને સ્વચ્છ બતાવવા માટે મહાનગરપાલિકા પણ તંત્ર કમર કસી રહ્યું છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।